સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની પીડીયુ હોસ્પિટલ. આ હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરના આતંકથી પરેશાન થઈ રહ્યા છે. રાજકોટની આ હોસ્પિટલમાં અનેક વખત દર્દીઓ અને તેમના સગા સંબંધીઓના પગમાં ઉંદરો દ્વારા બચકા ભર્યા હોવાની ઘટના બની છે. ત્યારે રાજકોટની આ હોસ્પિટલમાં ઉંદરો આંટા મારતા હોય તેવા વિડીયો પણ હાલ સામે આવી રહ્યા છે. જે બાદ હવે રાજકોટ સિવિલ સર્જન મોનાલી માકડિયાનું નિવેદન સામે આવ્યું છે. તો ચાલો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે. રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે, પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. તમારે એમના કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં. એટલે એ કામગીરી શું કરશે? મોસ્કીટો કંટ્રોલ, જનરલ પેસ્ટ કંટ્રોલ, ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે. મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરવાનું. દર્દીઓ કેટલા હેરાન જોવા મળી રહ્યા છે? તમને ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે. અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે. અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે. એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે. અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 days અમે ચાલુ કરશું, વિધિન 9 days ચાલુ કરશું, 10 days, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. અધિક્ષક છો તો આ કોન્ટ્રાક્ટ કંપની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી? એટલે હવે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે, અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. કોન્ટ્રાક્ટ કંપની કામ કરવા ન આવે અને મોસ્ટલી તો હજુ 15 દિવસની આ 20 દિવસની ના, મેં ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે, અને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે. એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ કરશું. વિકલ્પમાં કોઈ બીજી એજન્સી ખરા કામ કરવા માટે? હા, એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમારી વડી કચેરીએથી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે કામ. કોન્ટ્રાક્ટ ક્યારે આપવામાં આવ્યો છે? 16/12/24 सिविल हॉस्पिटल में मेरा तो लड़की दाखिल है. आप रात को यहाँ पर सोते हैं, चूहों का कितना डर है, कितना खौफ है? चूहा को तो उसमें गिनती नहीं कर सकते कितना है, मगर रात को नींद नहीं आता है, सो नहीं पाते हैं रात को. रात को आपको सोते हो तो कैसा डर लगता है? डर लगता है यही कि काट लिया तो नीचे आना पड़ेगा, दोबारा एडमिशन करना पड़ेगा. उसको थोड़ा ध्यान देना चाहिए सब लोग को, और क्या कहेंगे. करोड़ों पे खर्च करके ये हॉस्पिटल बनाया है, नया बिल्डिंग बनाया है, सुविधा कैसी लग रही है? सुविधा तो अच्छी है, मगर एक चूहे वाला है वही दिक्कत है.